ટાઈમ આઉટ ટાઈમ બોટલ દૂર નાખી એને 1 2 3 હું જયવીરને નનું મારી સાસરીમાંથી ઘરે આવી ગયા છે તો ચલો જોઈએ મમ્મી લોકો શું કરે છે. તમે બહાર જોઈ શકો છો કાલ વરસાદ પડ્યો એટલે બધે કિચડ કિચડ થઈ ગયેલું છે. અત્યારે તો બધું ટાટે એવું બાંધીને મમ્મીએ રસ્તો બંધ કરી દીધો. જો ગાઈસ આ કાલ બાંધવાનો હતો ને અત્યારે બાંધીને બધું કમ્પ્લીટ કરી દીધું છે ફિટ. જયવીર કઈ ગયો હા જયવીર આવ્યો. આ છે ને ગાઈસ તે આગળ રહેતો નહોતો, થોડી વાર છે ને રડવાનું ચાલુ કરી દે અને આગળ આવીને કેવો રહે છે કે તે આગળ અજવાનું લાગતું હતું એને અને એ કેવો દાંત કાઢે છે. તો મમ્મી જોઈએ મમ્મી શું કરે. ના ભાઈ રડતો હતો બહુ રડ કરતો હતો એટલે પછી માં ખેડો આવ નીકળી જઈએ આપણે. જય માતાજી મમ્મી. જય માતાજી. શું કરા એવું પાણી ભર્યું વાહન ગવા લુગડા તો આ બરાબર. તો મમ્મી વાસણ એવું કહે હવે તા કોઈ જો રેત ના માં જોડે નતો આવતો તા આઈએ જરી ઊભી થઈને જાય ને એ બાજુ એટલે રડવાનું ચાલુ કરી દે. જો આગળ કેવો વાત કરા અહીં કેવો વાત કરા જો તો એટલે અજવાનું લાગે ને તો આગળ એટલે તો આગળ અજવાનું લાગે ને એટલે આ ગરમી કેવી લાગે આ બોલે પછી બફારો મારા વરસાદ પડેલો અત્યારે આગળ તે પણ છોટા છોટા પડતા હતા હવે. તો ગાઈસ મમ્મી લોકો જમવા માટે બેઠા છે. નાનું ડુંગળી કાપે છે. જમવામાં શું બનાવવા છે? હા બટાકા ડુંગળીનું શાક બનાવ્યું છે અને મમ્મી કાલનો બ્લોગ જોવે છે. તો જે લોકોએ હજુ સુધી કાલનો બ્લોગ જોયો ના હોય એ લોકો જોઈ લેજો ફટાફટ. મમ્મી કેવો લાગ્યો બ્લોગ? જોવાનું ચાલુ છે ને? તો મમ્મી બ્લોગ જોવે છે, આમાં દેખાતું નહીં હોય. તો આજે આપણે રમીશું એક ગેમ અને એ ગેમ એકદમ સાદી સિમ્પલ છે. તો તમે આ જોઈ શકો છો આ છે મોબાઈલનું કવર પણ આ અંદર મોબાઈલ કવરની અંદર કંઈક અલગ છે. તો એ શું છે જાણવા માટે એન્ડ સુધી જોજો. તો આપણી ગેમ બહુ સાદી સિમ્પલ છે. આ બોક્સ અહીંયા વચ્ચે મૂકવામાં આવશે ઓકે અને એના પછી આ રૂમાલ છે એ આંખો પર બાંધી દેવામાં આવશે. આમ કરીને આંખો પર બાંધી દેવાનો છે અને પછી જે બી આંખો પર બાંધ્યા પછી છે ને જે બી આ બોક્સ ઉઠાવશે એને અંદરથી એક ગિફ્ટ મળશે અને ટાઈમ હશે 1 મિનિટનો. 1 મિનિટનો ટાઈમ મળશે. જો 1 મિનિટથી વધારે થઈ જશે તો એ ગેમમાંથી આઉટ એટલે કે ગેમમાંથી બહાર નીકળી જશે. તો 1 મિનિટની અંદર તમારે આ બોક્સ ખોલવાનું છે અને આ બોક્સની અંદર શું છે જાણવા માટે એન્ડ સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો જોઈએ જયદીપ 1 મિનિટની અંદર બોક્સ ખોરે છે કે નથી ખોરતો. ચાલ મમ્મી ગોળ ગોળ ફેરીને ચાલુ કરે ને બસ. તો હવે આપણે ટાઈમિંગ ચાલુ કરીએ. તો તારો ટાઈમ થાય છે સ્ટાર્ટ. ટાઈમ સ્ટાર્ટ. ગાઈસ તમે જોઈ શકો છો જલ્દી 8 સેકન્ડ થઈ ગઈ છે. શું કરે છે તમે જોઈ શકો છો. 16 છે ને એનો એ મમ્મીને પાસે મજા આવે છે. જલ્દી જલ્દી ટાઈમ જાય છે 30 સેકન્ડ થઈ ગઈ છે. જયવીરને પણ મજા આવે છે. જયવીર પણ દોત કાઢે છે. જલ્દી ટાઈમ થઈ ગયો. 20 સેકન્ડ બાકી છે. 10 સેકન્ડ બાકી છે. જલ્દી ટાઈમ પટવા આવ્યો છે ગાઈસ પણ હજુ સુધી મારો ભાઈ છે ને બોક્સ ખોલી નહીં શક્યો. મમ્મીને બહુ હસવું આવે છે. તો ટાઈમ આઉટ. ચલો ફિનિશ. ટાઈમ પૂરો. ટાઈમ પતી ગયો. મમ્મી જોવો ગાઈસ કયા આગળ બોક્સ છે આગળ કઈ ખોરતો તો એ બાજુ. મમ્મી શું લાગે કોણ જીતશે? હે મમ્મી? મમ્મી તું જીતીશ કે નનુ જીતશે? કોણ જીતશે તમારા બેમાંથી? નનુ જીતશે એવું લાગે એમ. તો ચલો જોઈએ હવે નનુની વારી છે તો આવી જાઓ નનુ. તો ગાઈસ હવે વારી છે નનુની. તો જોઈએ નનુ ખોરી શકે છે કે નથી ખોરી શકતી. પડું તો પડું. ધીમે ધીમે ચાલવાનું. તો ટાઈમિંગ ચાલુ કરું છું મેં 1 સેકન્ડ. તો ચાલો મમ્મી ગોળ ગોળ ફેરવી નાખીએ ને એકવાર. તો મમ્મી ગોળ ગોળ ફેરવે છે એને તો આપણે ટાઈમિંગ સ્ટાર્ટ કરી દઈએ. તો નાનો તારો ટાઈમ થઈ ગયો છે સ્ટાર્ટ. ખોરવાનું ચાલુ કર ચાલ. કઈ જાય
કઈ બાજુ દેખાય છે કશું? કશું નહીં દેખાતું. એટલે જ પડું તો પડું. તો ગાઈસ તમે જોઈ શકો છો નાનું કયા કરે બોટલ દૂર નાખી એને. ભાઈ ટાઈમ ઓવર જાય છે, તારો ટાઈમ જાય છે. એ બાજુ ગેસ છે. કઈ બાજુ? મારી મમ્મી જો ગાઈસ બહુ હસે છે. ગાઈસ તમે જોઈ શકો કઈ બાજુ જાય છે અહીંયા. કઈ બાજુ જાય તું? ટાઈમ પતો આવ્યો તારો નાનું, જલ્દી જલ્દી. 15 સેકન્ડ બાકી. એવું પકડાતું અહીં કશું એ નહીં. હું પકડાતું તો 8 સેકન્ડ બાકી છે. 5 સેકન્ડ બાકી છે. કઈ ગુસ્સા કઈ બાજુ? તો ટાઈમ ઓવર. ટાઈમ આઉટ. ટાઈમ આઉટ. ટાઈમ આઉટ. ટાઈમ આઉટ. ટાઈમ આઉટ. શું કરતી હતી? શું કરતી હતી એમ કેસ મને? હા સીધી જાય દેખાતું જ નથી બેન કશું. હા જયવીર, મમ્મી શું કરતી હતી? જયવીર, મમ્મીએ શું કર્યું? તો ગાઈસ હવે વારી છે મારી. હવે જોઈએ કે હું બોક્સ ખોલી શકું છું કે નથી ખોલી શકતો. ગાઈસ એ તો કશું દેખાતું નહીં મને. तो गाइस આ તો હારી ખુરશી છે. जल्दी कीजिए, आपका टाइम जा रहा है. કશું દેખાતું નહીં. હું જલ્દી થઈ ગયા. એ ખબર નહીં પડતી આગળ શું છે. એ તો બહાર જવાનો રસ્તો છે એમ ને? હા આવા આવશે. કઈ બાજુ? ભાઈ બરાબર છે. पाछू પાછું પાછું. કઈ આવા જેવો છે. जल्दी जल्दी, टाइम ओवर. એ બાજુ આવશે. टाइम आउट, टाइम आउट, आउट. યાર ગાઈસ જોઈએ. તો ફાઇનલી ગાઈસ યાર થોડુંક જ બાકી હતું અને ટાઈમ આઉટ થઈ ગયો છે. હવે વારી છે મમ્મીની. તો જોઈએ મમ્મી ખોરી શકે છે કે નથી ખોરી શકતી, કેમ કે મમ્મી લાસ્ટ બચી છે, છેલ્લી પિયર છે. બસ ચલો ટાઈમ ચાલુ કરે મમ્મી. તારો ટાઈમ ચાલુ થાય છે. જોઈએ ગાઈસ મમ્મી ખોરી શકે છે કે નથી ખોરી શકતી. કઈ જા એ પણ કઈ જા. જલ્દી જલ્દી, ટાઈમ જાય છે. એ ફાઇનલી ગાઈસ મમ્મીએ બોક્સ ઉઠાવી લીધું છે. એ 29 સેકન્ડમાં બોક્સ ખોવાઈ લીધું છે. તો મમ્મી વિન થઈ ગઈ છે. પાડો બૂમો. તો મમ્મી જીતી ગઈ છે. તો જોઈએ હવે બોક્સની અંદર શું છે. જયવીર બાલી જીતી ગઈ છે. તો હવે મમ્મી પટ્ટી ખોલ નાખવાનું તો ને આખો પરથી. તો આ બોક્સમાં શું છે? શું લાગે મમ્મી શું હશે અંદર? ખબર નહીં. મોબાઈલ તો નથી બોક્સની અંદર. મોબાઈલ નથી પણ ખબર નહીં શું છે. નાનું તને શું લાગે શું હશે અંદર? ખબર નહીં એવું હા? શું છે. ખોલી નાખ્યા? ખોલી નાખ. પાકું? તો ચલો ખોલીએ. 1 2 3 પૈસા હે. પૈસા. પૈસા. ફાઇનલી ગાઈસ મમ્મી થઈ ગઈ છે વિન અને મમ્મીને મળ્યા છે ગિફ્ટની અંદર પૈસા. તો જોઈએ આ પૈસા કેટલા છે. કેટલા હશે મમ્મી? ખબર નહીં. 850. તો મમ્મી વિન કર્યા છે પૈસા 850 રૂપિયા. તો મમ્મી મજા આવી ગઈ આપણા મમ્મા? મજા આવી. કેવું લાગ્યું પૈસા જીતીને? કાલ પણ રમીશું આવી ગયા? પાક્કું? તો તમે રોજ આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને જેટલો બને એટલો શેર કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.